બધાને જય શ્રી કૃષ્ણ. આટલા વરસાદમાં તમે સૌ ટાઈમસર આવી ગયા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. અમને ટેન્શન થઈ ગયું હતું કે આ વરસાદમાં કોઈ નહીં આવે, આપણે જમણવારની વ્યવસ્થા રાખી હોય, એ લોકોને ના પાડવી પડે, એટલે થોડી ચિંતા હતી, પણ તમે બધા આવ્યા એ બદલ ખૂબ આભાર. અને આજે આપણે ત્યાં લોકેશભાઈ અને લાષ્ટીબેન આવ્યા છે, જે આપણા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના ભામાશા કહેવાય. ખૂબ મદદ કરે છે. એમણે આજે ખાસ યાદ કરીને કહ્યું કે વર્ષાબેન, તમારા પ્રોગ્રામમાં હું આવવાનો છું અને આપણે વાત કરીશું. તો હું લાષ્ટીબેનને આપું છું, એ તમને વિગત જણાવશે. કેમ છો બધા? મજામાં? હા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે વર્ષાબેન તો બહુ સરસ કામ કરે છે. સરસ આટલું તમે લોકો આવો છો અને એમનું રિસ્પેક્ટ રાખો છો, એ બી તમને તમારા માટે બહુ મહેનત કરે છે બધા. અને આટલું સારું અનાજનું વિતરણ એ ભાગ્યે જ આટલું બધું મોટા પ્રમાણમાં કોઈ કરતું હોય દર 2 મહિને, એટલે એમનો બી આપણે આભાર માનવો જોઈએ. અને બીજું એ કે અમે લોકો, એટલે મારી દીકરી ડૉક્ટર છે આંખની, અને આપણે એક મોતિયાના ઓપરેશન કરે છે, નંબરે તપાસે છે, આંખનું કોઈ બી કામ હોય એ કરે છે. એટલે આપણે જે જરૂરિયાતમંદ હોય એમને બિલકુલ ફ્રી કરી આપવામાં આવે છે. અને એની હોસ્પિટલ સાઉથ બોપલ છે. સાઉથ બોપલ પોલીસ ચોકીની એક્ઝેક્ટ સામે છે. એટલે કોઈને બી કંઈ કામ હોય તો આપણા ભાઈ અથવા વર્ષાબેનનો નંબર તમે લઈ લેજો અને તમે કોન્ટેક કરજો. કોઈ બી કંઈ કામ હોય આંખનું તો બિલકુલ ફ્રી કરી આપવામાં આવશે તમને. હા, મોતિયાનું કંઈ બી સર્જરી કરવી અને સારો લેન્સ નાખીને, અને હોસ્પિટલ બી બહુ આધુનિક કરી છે, લેટેસ્ટ બધા મશીનો લાવ્યા છે અને એ પ્રમાણે બધું કર્યું છે. આ તો કોઈ વાર કંઈ કામ હોય તમને લોકોને તો, હા, તમારા કોઈ રિલેટિવ હોય ગામડામાં, તમારે કંઈ કેમ્પમાંથી બધાને અહીંયા લઈ આવવા હોય એક દિવસે ભેગા કરીને, હા, અમે કેમ્પ બી કરીએ છીએ દર મહિને. આ વખતે 13મી સપ્ટેમ્બરે લાલ ગેબી આશ્રમ બોપલમાં છે કેમ્પ. ગુમા બોપલ લાલ ગેબી આશ્રમમાં છે 13મી સપ્ટેમ્બરે. એટલે કોઈને એ દિવસે આવવું હોય અને પછી ત્યાંથી ઓપરેશન કરાવવું હોય તો બધું તમને વિગત મળી રહેશે. અને બધું ટોટલ ફ્રીમાં. હા, અર્જુન આઈ કેર એની હોસ્પિટલ, ત્યાંનું નામ છે આંખનું. અને ગુમા સાઉથ બોપલમાં પોલીસ ચોકીની સામે એ હોસ્પિટલ છે. અર્જુન આઈ કેર. હા, એટલે હા, અને રજનીભાઈ તમને પૂરી વિગત આપશે. હા, ઓકે. હા, જેને આંખની તકલીફ હોય બતાવવું હોય એ આવી શકે છે ત્યાં આગળ. અને વર્ષાબેન આટલું સારું કામ કરે છે, તમને બધાને કાયમ હંમેશા અનાજની કીટ આપે છે, એ જોઈને ખૂબ આનંદ થયો. અને આવા વરસાદમાં તમે લોકો આવ્યા છો બધા, એ ઘણું સારું કહેવાય. અને આવું જ કામ હંમેશા થતું રહે તેવી આશા રાખીએ. આપણને એલિસ બ્રિજ મહિલા સમાજ તરફથી આ હોલ, લાઇટ, પંખા બધું તમને બેસવાની સગવડ મળે છે. તે બદલ હું હંસાબેન ભગત, જયાબેન જોશી અને રેણુબેન પરીખનો આભાર માનું છું. ખાસ એમને ધન્યવાદ આપું. આટલું મળે, આજે આપણને હોલ ના મળે તો આપણે પલાળવું પડે. ના, એવો વારો તો નહીં જ આવવા દઈએ કે તમારે પલળવું પડે. મને એટલો પ્રયત્ન એવું જ કરશું કે નહીં જ પલળવું પડે તમારે. બધાને જય શ્રી કૃષ્ણ. વર્ષાબેન દર વર્ષે કરે છે એ રીતે આપણે આજે આટલા મોટા પ્રમાણમાં ભેગા થાય એ જોઈને ખૂબ આનંદ થયો. અને બધા આ રીતે આવતા રહેજો. વરસાદમાં બી આટલા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આનંદ થયો. બધાનો આભાર. તો લોકેશભાઈ અને એમના વાઈફનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પોતાનો કિંમતી સમય ફાળવીને અહીંયા આવ્યા. અને આપણા જે જરૂરિયાતવાળા મિત્રો છે એમના માટે મોતિયાનું ફ્રી ઓપરેશન એ લોકો કરી આપશે. એટલે એનો નંબર એવો હશે તો હું વોટ્સએપ ગ્રુપમાં નાખી દઈશ, અને એડ્રેસ ને હોસ્પિટલનું નામ ને એ બધું. અને વર્ષાબેન દ્વારા આજે કસ્તુરીમાં જમણવાર છે, એટલે તમારે
કોઈ ચિંતા કરવા નથી. અને આજે શ્રાદ્ધનો પહેલો દિવસ છે. અને ખાસ તો કે ભાઈ છેલ્લા લગભગ 7-8 મહિનાથી આપણને આ જે એલિઝબ્રિજ મહિલા સમાજનો હોલ વાપરવા મળે છે એના લીધે નવજોત અંજન મંડળની મુશ્કેલી અને બધા જ અંજન ભાઈઓની મુશ્કેલી મટી ગઈ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.